ભગવતે વાસુદેવાય। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયામાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું 28 સપ્ટેમ્બર 2024ના રોજ એટલે કે ભાદરવા વદ 11 ઇન્દિરા એકાદશીની વ્રતકથા। યુધિષ્ઠિર પૂછે છે, હે મધુસૂદન, કૃપા કરી મને એ જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ વદમાં કઈ એકાદશી આવે છે? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, ભાદરવા મહિનામાં કૃષ્ણ એટલે વદ પક્ષમાં ઇન્દિરા નામની એકાદશી આવે છે। એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે। નીચ યોનિમાં ગયેલા પિતૃઓને પણ આ એકાદશી સદગતિ આપનાર છે। રાજન, પૂર્વકાળની વાત છે, સતયુગમાં ઇન્દ્રસેન નામના એક વિખ્યાત રાજકુમાર હતા। તેઓ હવે માહેશમતીપુરીના રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા। એમનો યશ ચારે બાજુ ફેલાઈ ચૂક્યો હતો। રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કરતા કરતા સમય વ્યતીત કરતા અને વિધિપૂર્વક આત્મતત્વના ચિંતનમાં મગ્ન રહેતા। એક દિવસ રાજા રાજ્યસભામાં સુખપૂર્વક બેઠા હતા। એટલામાં દેવર્ષિ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોંચ્યા। દેવર્ષિને આવેલા જોઈ રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન ઉપર બેસાડ્યા। ત્યારબાદ રાજાએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારું સર્વ કંઈ કુશળ છે। આજે આપના દર્શનથી મારી બધી જ યજ્ઞ ક્રિયાઓ સફળ થઈ ગઈ। દેવર્ષિ, આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો। નારદજી કહે છે, નૃપશ્રેષ્ઠ, સાંભળો, મારી વાત તમને આશ્ચર્ય પમાડનારી છે। હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો હતો। ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી। એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા। એ વ્રતભંગના દોષથી ત્યાં આવ્યા હતા। રાજન, એમણે તમને કહેવા માટે મને એક સંદેશ આપ્યો છે, એ સાંભળો। એમણે કહ્યું છે, પુત્ર, મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરીને સ્વર્ગમાં મોકલ। એમનો આ સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું। રાજન, તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। રાજાએ પૂછ્યું, ભગવાન, કૃપા કરી ઇન્દિરા એકાદશીનું વ્રત કહો। કયા પક્ષમાં, કઈ તિથિએ અને કઈ વિધિથી આ વ્રત કરવું જોઈએ? નારદજી કહે છે, રાજેન્દ્ર, સાંભળો, હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું। ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે વદમાં દશમના દિવસે ઉત્તમ શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતકાળે સ્નાન કરવું। પછી મધ્યાહ્ન કાળમાં સ્નાન કરી એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું। રાત્રિના અંત નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાતણ કરી મોં ધોવું। ત્યારબાદ ભક્તિ ભાવથી ભગવાનને પ્રાર્થના કરવી, હે કમલ નયન ભગવાન નારાયણ, આજે હું બધા જ ભોગોથી અલિપ્ત થઈને નિરાહાર રહીને આવતીકાલે ભોજન કરીશ। હે અચ્યુત્ય, આપ મને શરણ આપો। આ પ્રમાણે નિયમ કરી બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને સત્કાર કરી એમને ભોજન કરાવવું।
પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડ સૂંઘીને ગાયને ખવડાવી દેવો. પછી ધૂપ દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરી રાત્રે એમની સમક્ષ જાગરણ કરવું. ત્યારબાદ સવાર થતાં બારસના દિવસે પુનઃ ભક્તિપૂર્વક શ્રી હરિની પૂજા કરવી. પછી બ્રાહ્મણોને ભોજન કરાવી ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે પણ મૌન રાખીને ભોજન કરવું. રાજન, આ વિધિ પ્રમાણે આળસ રહિત થઈ તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આથી તમારા પિતૃઓ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં પહોંચી જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, રાજા ઇન્દ્રસેને આમ કહી દેવર્ષિ નારદ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ એમની બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપુરની રાણીઓ, પુત્રો અને ભ્રાતાઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું. કુંતીનંદન, વ્રત પૂર્ણ થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને શ્રી વિષ્ણુના ધામમાં ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ નિષ્કંટક રાજ્ય ભોગવીને પોતાના પુત્રને સિંહાસન પર બેસાડી સ્વયં સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશી વ્રતના મહાત્મ્યનું વર્ણન કર્યું. આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્યના બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. તો આ હતી ઇન્દિરા એકાદશીની વ્રતકથા. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ઇન્દિરા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.